વડોદરામાં જૈન એલર્ટ ગ્રુપ દ્વારા બાળકો માટે ત્રિદિવસીય ભવ્ય સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈન ધર્મ એ જપ, તપ અને વ્રતનો ધર્મ છે. 45 આગમોમાં છુપાયેલું જૈન ધર્મનું રહસ્ય અને નિર્દોષ જીવન જીવવાનું માર્ગદર્શન બાળકોને મળી રહે તે માટે શિબિરનો મુખ્ય હેતુ છે. આ શિબિર પૂજ્ય જૈન પન્યાસ હૃદયરત્ન વિજયજી મહારાજ તથા અન્ય ગુરુ ભગવંતોની પાવન નિશ્રામાં યોજાઈ રહી છે. જૈન એલર્ટ ગ્રુપના જતીનભાઈના જણાવ્યા અનુસાર સમગ્ર વડોદરા શહેરમાંથી મોટી સંખ્યામાં બાળકોએ આ શિબિરમાં ઉત્સાહભેર ભાગ લીધો છે. દરરોજ સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી ચાલતી આ શિબિરમાં બાળકોને જૈન સ્તવનોની અંતાક્ષરી, મનગમતો ફનફેર અને ધાર્મિક તેમજ સંસ્કારલક્ષી રમતો રમાડવામાં આવી રહી છે. શિબિરના કાર્યવાહક હિરેન શાહે માહિતી આપી હતી કે વડોદરાની વિવિધ પાઠશાળાઓના શિક્ષકો બાળકોને અહીં લાવ્યા છે, જ્યાં ગુરુ મહારાજ દ્વારા સરળ શૈલીમાં ધાર્મિક સાહિત્ય પીરસવામાં આવી રહ્યું છે. તો મનીષભાઈ શાહે જણાવ્યું કે આ સંસ્થાની સ્થાપના દેવગંધ દિગ્ગજ આચાર્ય હેમરત્ન સુરી મહારાજે યુવાનો માટે કરી હતી અને હાલમાં જવાબદારી પદ્મભૂષણ આચાર્ય રત્ન સુંદર સુરી મહારાજ સંભાળી રહ્યા છે. સંસ્કાર સિંચનના ભગીરથ કાર્યને જૈન સમાજ તરફથી ભારે આવકાર મળી રહ્યો છે. આમ વડોદરામાં જૈન એલર્ટ ગ્રુપ દ્વારા વડોદરામાં બાળકો માટે ત્રિદિવસીય ભવ્ય સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. સૂરજનું તેજ વહાવી સૃષ્ટિને भाई तो काफी दीदी है काफी तैयारी करते काल दीदी भाई तैयारी જી જ્યારે સંસ્કારોનું ધોવાણ થઈ જાય, સંસ્કાર શિબિરો કરવી પડે, જી તો ના કરો તો આ બાળકો અત્યારે જે આધુનિક શિક્ષણ મળે છે એ માત્ર નોકરીલક્ષી શિક્ષણ છે. જી પૈસા જ કમાવો બાકીનું કંઈ છે નહીં. જી એટલે આવું શિક્ષણ લઈને આપણા જૈન બાળકો ખાસ કરીને નાસ્તિક થઈ જાય, ધર્મથી શ્રદ્ધાથી ભ્રષ્ટ થઈ જાય, એનાથી આવતો આપણો યુવા વર્ગ સાવ ધર્મથી વિમુખ થઈ જાય એવી મોટી ભીતિ અત્યારે સતાવી હતી. એટલા માટે અમે લોકો પણ ઘણી જગ્યાએ આવા બાળ સંસ્કાર શિબિરોના અભિયાન ચલાવીએ છીએ અને એમાં સેંકડો બાળકો જોડાય છે કે જેને ગળથુથીની અંદર ધર્મ, શ્રદ્ધા અને જીવો પ્રત્યે કેવા આપણે લાગણીશીલ રહેવું, દેશ પ્રત્યે કેટલા આપણે એ રહેવું, એ બધું આપણે સંસ્કારના શીખવાડીએ છીએ. જો આ નહીં શીખવાડવામાં આવે તો એક પાક એવો આવશે કે જે દેશનું કંઈ ભલું નહીં કરી શકે, કે પોતાના ફેમિલીનું પણ ભલું નહીં કરી શકે, પોતાના સ્વાર્થની અંદર પોતાની જિંદગી વિતાવશે, તે સારું નહીં હોય. આજે સાહેબ જે વર્તમાન યુગ છે, મોબાઈલનો યુગ છે, નાનું બાળક હોય એ રડવા માંડે તો એ માં એને મોબાઈલ પકડાઈ દે છે અને પછી એ મોબાઈલમાં બાળક મોટું થઈને શું જુએ છે એ ખબર પડતી નથી. તો આમાં મોબાઈલથી દૂર કરવા માટે આપની કોઈ ફોર્મ્યુલા ખરી બાળકો માટે? ધાર્મિક એક્ટિવિટી આપો તે મોબાઈલથી દૂર થાય છે. જી એટલે અમે બાળ સંસ્કરણમાં 12 મહિના સુધી ચલાવેલી છે. એના પોઈન્ટ આવવાના હોય, એ પોઈન્ટ ભેગા કરવા માટે મોબાઈલથી દૂર થઈને આ બધી એક્ટિવિટીના જીવનમાં કરતા હોય. જી તો આ એક જ રસ્તો છે કે જેના દ્વારા આપણે એવું સરસ પકડાવવા રમકડું કે પેલું ખોટું રમકડું છૂટી જાય. બરાબર. ધર્મના પણ આવા રમકડા છે, એની ગેમ્સ છે, આવું બધું એક્ટિવિટી ના આપો તો પેલી ખોટી ગેમ્સથી અટકી જાય. બરાબર.